जय सच्चिदानंद। नमो विद्रागाय नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वत्सायाणम नमो लोए सावणम नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वत्सायाणम नमो लोए सावणम नमो सिद्धाणम नमो लोए सावणम नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वत्सायाणम नमो सावणम नमो अरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वत्सायाणम नमो लोए सावणम ऐसो पंचन मुक्कारो सर्व पावक प्रणो मंगलम च संवेसी परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। मंगलाचरण। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु निज सर्वज्ञ गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है हे त्रिसकोटि देवगण त्रिसकोटि देवगण विश्वहितार्थे आगतम् विश्वहितार्थे
स्वागतम् जग कल्याण यज्ञ में जय कल्याणक यज्ञ में मंगलमय ज्योतिषम् मंगलमय आशीषम् सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती को माफी दो व्यवहार सद्बुद्धि हो व्यवहार सद्बुद्धि हो निश्चय में विरोधी हो निश्चय में अभिवृद्धि हो निश्चय में अभिवृद्धि हो निश्चय में अभिवृद्धि हो जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ શ્રી સિમંદર સ્વામી ભગવાનનું મહાત્મ અત્યારના ક્યાં છે, કઈ દશામાં છે અને આપણા માટે કેટલા ઉપકારી છે આપણને કશી ભાન હતી નહીં. ભગવાન થકી આપણને શ્રી સિમંદર સ્વામીનું શું મહાત્મ છે એ કથવા મળ્યું, જાણવા મળ્યું, સમજવા મળ્યું. દાદા ભગવાન કહે છે અમારી સાક્ષીએ તમે એમને નમસ્કાર કરો એટલે ડાયરેક્ટ એમને પહોંચી જશે. આ પદ એના વિશે છે આપણું. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. દાદાજીની હાજરીમાં તાર પૂગે સર્વ ક્ષેત્રે. દાદાજીની હાજરીમાં તાર પૂગે સર્વ ક્ષેત્રે સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ પ્રેમ. સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ પ્રેમ. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન. એ જ વાક્ય
છે કે બ્રહ્માંડો છે દાદાજી સર્વ ક્ષેત્રે આશ્ચર્યતા જ્ઞાન મૂળ પુરુષ સર્વ ક્ષેત્રે આશ્ચર્યતા જ્ઞાન મૂળ પુરુષ અદ્વિતીય મોક્ષદાની સામે ચાલી આપે સ્વરૂપ દ્વિતીય મોક્ષદાની સામે ચાલી આપે સ્વરૂપ કોટી જન્મે દુર્લભ છે મૂર્તિમંતા મોક્ષ સ્વરૂપ કોટી જન્મે દુર્લભ મૂર્તિમંતા મોક્ષ સ્વરૂપ ચાર કાળમાં અલભ્ય અસંયતા જ્ઞાની પુરુષ કાળમાં અલભ્ય અસંયતા ગુરુ બ્રહ્મણોની હાર પાર પારદર્શી જ્યોતિ બ્રહ્માંડોની આર પાર પારદર્શી જ્યોતિ સ્વરૂપ સર્વ ક્ષેત્રે અનુપમા પ્રજ્ઞાની દેહા સર્વ ક્ષેત્રે અનુપમા પ્રગટનાની દેહાતી પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાથી વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે ક્ષેત્રમાં દેહમાં ચાલી રહી ચર્ચા કુકુ ક્ષેત્રમાં વિદેહમાં ચાલી રહી ચર્ચા સિમંદર સ્વામીની સવા ગાય દાદ ધૂન સિમંદર સ્વામીની સભા ગાય નાદ ધૂન અન્ય ક્ષેત્રે તીર્થકારો હર કે જોઈ દાદા મુખ અન્ય ક્ષેત્રે તીર્થકારો હર કે જોડી દામો ક્રમિક મોક્ષદાની 14 લોકી ધર્મ સુખ અક્રમિક મોક્ષદાની કૌરયુક્તિ ધર્મ સુખ ઘડીઓની સમાન જોઈ જાણી સાફ કરે કલિયુગી સરેલામાં જોઈ જાણી સાફ કરે અલૌકિક સિદ્ધિવંતા ઈશ્વરાજી સિદ્ધિવંતા શ્રી મહેશ્વરાજી દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાથી એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી ગોરી માર્ગે મહાકષ્ટ મોક્ષ અતિશય કઠિન ગોરી માર્ગે મહાકષ્ટે મોક્ષ અતિશય કઠિન સર્વ ક્ષેત્રે ત્યાગી વિના મોક્ષ અસંભવે સર્વ ક્ષેત્રે ત્યાગી વિના મોક્ષ અસંભવે લોક લોકે સર્વ કાળે મોક્ષ માર્ગ છે ક્રમિક લોકે સર્વકાળે માર્ગ છે ક્રમે અપવાદ માર્ગ છે આ મોક્ષ મિલે અક્રમિક અપવાદ માર્ગ છે આ મોક્ષ મિલે અક્રમે હૃદય ધારી ભેરો ચારે કહે દાદા મોક્ષ માગો હૃદય દ્રવે વેણોચ્ચારે કહે મોક્ષ માંગો સર્વ કાળે સર્વ ક્ષેત્રે મોક્ષ પડશે આપકી છે સર્વકાળે સર્વ ક્ષેત્રે મોક્ષ મળશે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાથી
એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. સ્થૂળ સૂક્ષ્મ સંજોગોને સંયોગો છે દાદાજી. સ્થૂળ સૂક્ષ્મ સંયોગોને સંયોગો છે દાદાજી. માત્ર સમય વશ છે જે ચતુર ગતિ નાનદી. માત્ર સમય વશ છે જે ચતુર ગતિ તેથી મોક્ષ દઈ શકે છે સર્વોપરી સત્તાધીશ. તેથી મોક્ષ દઈ શકે સર્વોપરી સત્તાધીશ. કુદરતી જ પ્રગટ થયા જિજ્ઞાસુના પ્રેમથી. કુદરતી જ પ્રગટ થયા જિજ્ઞાસુના પ્રેમાથી. દૈવતી રાજીપને તીર્થપતિ મિત્ર છે દૈવલોકી રાજીપની તીર્થપતિ મિત્ર છે દેહ સાથે હાજરીમાં મોક્ષ આપે નાના શુદ્ધ. દેહ સાથે હાજરીમાં મોક્ષ આપે નાના શુદ્ધ. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષી હે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. ફક્ત મોક્ષે જાવો છે એવા જેણે ભાવ કર્યા. મોક્ષે જાવું છે એવા જેણે ભાવ કર્યા. ફક્ત મોક્ષે જાવો છે એવા જેણે ભાવ મોક્ષે જાવું છે એવા જેણે ભાવ કર્યા. ભાવનાથી પરિણામે મોક્ષના અવતર્યા. ભાવનાથી પરિણામે મોક્ષનાની અવતર્યા. મોક્ષ સુખ પામવાને કપે ભક્ત જ્ઞાનચર્યા. મોક્ષ સુખ પામવાને કપે ભક્ત જ્ઞાનચર્યા. બીજાત્મામાં લક્ષ્ય દઈ અગ્ન દેવા કાઢી ગયા. લક્ષ્ય દઈ અગ્નિવા કાઢી ગયા. ક્ષણે ક્ષણે પરમ અર્થે આશ્ચર્ય સર્જિતા છે. ક્ષણે ક્ષણે પરમ આશ્ચર્યો સર્જિતા છે. પરાપૂર્વ ચોવીસીના નિમિત્તો છે આશ્રિત. પૂર્વ 24 પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. એ વાક્ય સૂચવે છે બ્રહ્માંડો છે દાદાજી. એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. દાદાજીની હાજરીમાં તારકોકે સર્વ ક્ષેત્રે. દાદાજીની હાજરી તારકોકે સર્વ ક્ષેત્રે. દાદાજીની હાજરીમાં તારકોકે સર્વ ક્ષેત્રે. દાદાજીની હાજરીમાં તારકોકે સર્વ ક્ષેત્રે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. એ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. એ સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. એ વાક્ય સૂચવે છે કે એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. એ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. જય સચ્ચિદાનંદ. આપણે કોઈ પણ કોન્ટ્રાક્ટ સાઇન કરીએ, કોઈ પણ ભાઈ કોઈ પણ જાતનો, એની અંદર એક વિટનેસની કોલમ હોય છે, જેમાં બે વિટનેસ બે પાર્ટી તરફથી હોય છે. વિટનેસની સિગ્નેચર થઈ જાય એના પછી ડોક્યુમેન્ટ વેલિડ ગણાય. એવી રીતે આપણે
દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરીએ સિમંદર સ્વામીને એટલે સીધું ત્યાં પહોંચી જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આજે આપણે સત્સંગની અંદર આપતા પુત્રશ્રી દ્વારા ટોપિક છે મમતા અને શ્યાદવાદ. તો મમતા અને શ્યાદવાદ ઉપર એક પદ છે એનું મેં વોટ્સએપ મોકલ્યું છે જીએસએસ ગ્રુપમાં. આપણે બે ટ્રાન્ઝા લેશું એના પછી સત્સંગ એના વિશે શરૂ કરશું. સીડી નંબર છે 12, પદ નંબર છે 8. અહંકાર મમતાનો મોક્ષ થયો લોલ. મેં મોકલ્યું છે વોટ્સએપ ગ્રુપની અંદર. બધા મિત્ર આમ તો સાંભળીને બી ગાઈ શકાય એવું છે. ખાલી 2 મુકડા લેશું આપણે પછી સત્સંગ શરૂ કરશું. જય સચ્ચિદાનંદ. અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લોલ. અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લોલ. શેષ રહ્યો સચ્ચિદાનંદ રે. શેષ રહ્યો સચ્ચિદાનંદ રે. એથી નિશેષ જ્ઞાન અવતાર લો. એથી નિશેષ જ્ઞાન અવતાર લો. વિશ્વને ગુરુ બનાવી થઈ ગયા લઘુ. વિશ્વને ગુરુ બનાવી થઈ ગયા લઘુ. આપ મહાવીર થયા તે રૂપ જો. આપ મહાવીર થયા તે રૂપ જો. વરગટ ભગવાન દાદા કીર્તન લો. વરગટ દાદા કીર્તન લો. અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લો. અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લો. જય સચ્ચિદાનંદ. એ અક્રમ વિજ્ઞાન થકી જે કૃષ્ણ ભગવાને પરમાત્મા યોગ ગીતામાં વર્ણન કર્યો છે, જે પરમાત્મા યોગ કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો, એ જ પરમાત્મા યોગ રામ ભગવાને હનુમાનજીને આપેલો, એ જ પરમાત્મા યોગ ભગવાને ગૌતમ સ્વામીને આપેલો અને દાદા ભગવાન થકી એ જ પરમાત્મા યોગ આપણને પ્રાપ્ત થયો છે. આ પદ એનું પ્રમાણ છે. આ પદ એનું પ્રમાણ છે. અહંકાર વિકલ્પમાં જાય અને મમતા સંકલ્પમાં જાય. અહંકાર એટલે હુંનો વિકલ્પ હતો અને મારાપણાનો સંકલ્પ હતો. હવે અહીંયા કૃપા શું કરે એનું પ્રમાણ આપણને મળે છે અને આખરે કૃપા કામ કરે છે. આજ લગી કૃપા કામ કરેલી, ભવિષ્યમાં પણ કૃપા કામ કર. ત્યાં સુધી આપણે અધિકારી થવાનું હોય. આપણામાં અધિકારી પણ હતું નહીં. અધિકારી થવું એટલે ઉપાદાન જાગૃત કરવું. આપણામાં ઉપાદાન હતું નહીં. અને દાદા ભગવાન એવા મળ્યા
કે એમણે દાન પણ ઉચકી લીધું અને હાથમાં મોક્ષ આપી દીધો. માટે જે ભાર આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ કોઈ બાબત આપણને લાગુ પડતી નથી. સારું લાગે તો એ લાગુ પડતી નથી ને ખરાબ લાગે તો એ લાગુ પડતી નથી. કારણ કે સારા ખરાબની સામે આપણે નિષ્પક્ષ થયેલા છે. સારાના પક્ષમાં એ નથી ને ખરાબના એ પક્ષમાં નથી. વાત સમજવાની છે. એટલા માટે કીધું કે સીધું મહાવીર ભગવાનનું પદ આપેલું છે. ભાર કઈ પણ કે અપો છે, કઈ તમને મૂરખ બનાવવામાં આવે, બધું એ તો બધું કે જે પરિણામ નથી ને એ પરિણામની વાત શું સમજે? વાત સાચી કે નહીં? ગમે તેટલી ડાભાની વાત કરે, પેલા કે પરણી જાવ તો ખબર પડે મારી બધી બડબડ બંધ થઈ જાય. અને આપણને થયેલું છે શિવજી જોડે સચ્ચિદાનંદ કુશાલચંદજી જય સચ્ચિદાનંદ લક્ષ્મી દેવી પણ પધારી ગયા હતા. કેવું પડે જય સચ્ચિદાનંદ એટલે પરમાત્મા યોગ એટલે સીધું ભગવાનનું, સિદ્ધ ભગવાનનું જ્ઞાતા દ્રષ્ટા પદ આપણને પ્રાપ્ત થયું છે. અંદર ખુલ્લું થયેલું છે. નહીં ખબર પડે તો પૂછી લેજો. અને તેથી મુક્ત વિહારી થયા, મુક્ત થઈને ફર્યા કરીએ. પ્રશ્ન એક જ છે કે જે બધો કચરો ચોખ્ખો કર્યા પછી કૃપા પ્રાપ્ત થાય છે બહાર ક્રમ માર્ગમાં, ટ્રેડિશનલ માર્ગમાં, એ આપણને પહેલા થઈ ગઈ છે. એટલે દાદાએ આપણને ઉચકી લીધા છે અને ભગવાનનો તાજ પહેરાવી દીધો છે. અને આપણે દેખાઈએ કે જોકર જેવા. તાજ પહેરે તો બધાને સારા કપડામાં પહેરાવે તો કઈ સારા દેખાય? બધાને તાજ પહેરાવે તો કઈ સારા દેખાય? પણ તાજ પહેરાવી કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ શંકા નથી. અને એ નિશંકતાની ભૂમિકા પણ આપણે જોઈશું. પણ એ પ્રાપ્ત થયેલું એટલે હુંનો વિકલ્પ ગયો ને ત્યારથી જ પરમાત્મા યોગ, પરમાત્મા પદ, બીજી કોઈ વસ્તુ લાગુ પડતી નથી. બહાર બોલવાનું નથી. આપણે સમજીએ, આપણે અંદર અંદર સમજી લઈએ, પણ આપણી બધી અંદર અંદરની વાત બહાર પડી જાય છે. તો બહાર આપણે મોકલવી નથી, એવી રીતે નથી મોકલવી એવું પણ નથી. પણ જેમ કવિરાજજીએ ગાયું છે, દાદા ભગવાને કીધું છે, જ્ઞાનીના આશ્રિતને શોધીને અનુભવ જાણી જોજો અને સ્વરૂપના લક્ષક પાસે આત્મ સ્વરૂપને ઠરતું જોજો. એટલે આજે બધા અનુભવના શીખવાવાળા મહાત્માઓ છે. સંપૂર્ણ અનુભવ નથી, અનુભવ ચોક્કસ ખાતરીપૂર્વકનો છે. એટલે આ કીધું કે દાદાએ પોતાના માટે કીધું કે હું બધું મારું ચોખ્ખું કરીને આવ્યો હતો અને હું થઈ ગયું કે આગળ પ્રાપ્ત થયેલું, પણ હુંનો ઉકેલ આવ્યો. છેલ્લા મરણની મમતા હતી ને તે પણ ગઈ વાંક કુંડી પાસે, અને થોડા સમયમાં જ્ઞાન પ્રગટ થયું. એટલે આપણને પ્રગટ થયા પછી આ મમતાનો ઉકેલ લાવવાનો છે. એ મમતા માટે દાદાએ ઘણું બધું કહ્યું છે. જગતના લોકોને જ્યાં સ્વરૂપ જ્ઞાન નથી ત્યાં ઉગતી મમતા હોય, જ્ઞાની મહાત્માને સ્વરૂપ જ્ઞાન જેમને પ્રાપ્ત થયેલું છે એમને ઉગતી મમતા હોય.
હાથમથી મમતા હોય એટલે એ મમતા શું કરે? વાદળા જેવું કામ કરે. શિવજી પ્રગટ થયા છતાં શિવજીનો અનુભવ નથી થયો, એટલે નથી થવા દેતો. અનુભવની ભૂમિકા જે છે તે પ્રતીતિના ધોરણની છે, એટલે નીચેપણાની શ્રદ્ધા રહે છે, કૃપાના ભાગની. એટલે જ્યારે કર્મનો ધક્કો આવે છે ને, કર્મના ધક્કા વખતે અંધારું આવી જાય, અને જ્યારે કર્મનો ધક્કો ઓછો થાય ને એટલે વાદળું ખરી જાય કે તરત સૂર્યનારાયણ પ્રકાશિત કરી આપે ને બતાવી દે, નહીં હું તો શુદ્ધાત્મા જ છું, નિશંકપણે ખાતરીપૂર્વક. અને વચ્ચે અંધારું આવ્યું ત્યાં પોતાની ભૂલ શોધી કાઢે અને પ્રતિક્રમણ કરીને આગળ વધે છે. જેથી આવી કૃપા અવસરો પ્રાપ્ત થયા પછી ક્રમ માર્ગમાં પ્રતિક્રમણ નથી હોતું. એટલે આપણે કેવી રીતે પ્રતિક્રમણ કરીએ છીએ અને અમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે તો હશે આપણી સામે, કારણ કે ઇલેક્ટ્રિક બધે માપ છે શાસ્ત્રનું, અને શાસ્ત્રમાં ક્રમ છે, શાસ્ત્રમાં અક્રમ નથી. અક્રમ તો કાયમના માટે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતું, અને દાદાજી તમે જતા જતા પાછા આવ્યા તેનો આપણને લાભ થઈ ગયો છે. કારણ કે આ કાળ એવો હતો એટલે છે કે જ્યાં મન અને કાયની એકતા નથી, એટલે ક્રમ ચાલી શકે એમ નથી. એટલે દાદાજીનું કે કૃપા થઈ શકે એમ છે. એટલે ઋષભદેવ ભગવાન પાસે ગયા તો એમને કીધું, હવે વારેઘડી પૂછવા આવશો નહીં, આખી સત્તા તમારા હાથમાં મૂકી દીધી છે, જે એના અધિકારી હશે તે તમને ભેગા થશે. એટલે જે ભેગા થયા એમને દાદાએ આપ્યું, અને તે એના આપણે બધા લાભી ગયેલા છે. આપણે એનો લાડવો નથી ખાતા, પણ એ પ્રાપ્તિનો પરમ વિનય કરીએ છીએ. અને એ પરમ વિનય કરેલાનો માપ, તે પરમ વિનય કર્યો એનું પ્રમાણ શું? તો કે આપણે આપણો વ્યવહાર, આપણું ચારિત્ર એટલું અનિશુદ્ધ થાય કે લોકોનું એમ કલ્યાણ થાય. કારણ કે એ ભૂમિકામાં ક્યાં છે? એટલે દાદા એને કીધું કે મહાત્માઓની ચરણ રજ પણ કોઈ જગતના લોકો માથે મૂકશે ને તેમનું કલ્યાણ થશે. ઘેર ઘેર સિમંદર સ્વામી પ્રભુની આરતી અને ફોટા મૂકા, ફોટાને આરતી કરા છે એટલે એમને જ કલ્યાણ થશે. એટલે આપણે તો બધું કરવાનું રહ્યું નથી. આપણે તો આ ભેગી થયેલી છે ને આપણને, એ મૂર્તિ હું નથી, એ મૂર્તિ મારી. આપણને દ્રષ્ટિ મળી કે હવે દાદા આઈ માઇનસ માય એ પરમાત્મા, એટલે આઈ પોતે પરમાત્મા જ છે, પણ એમાં માય એટલે મમતાનો ભાગ સહેજે રહેવો ના જોઈએ. મારી મમતા ગઈ એટલે હું પરમાત્મા થયો, તમારી એક મમતા જશે એટલે તમે પરમાત્મા થવાના. કારણ કે આ એની જગ્યા પર તમને મૂકી આપ્યું છે, મૂળ જગ્યાએ. એટલે આવી વાત છે. હવે શું રહ્યું? આજ્ઞાનો નિશ્ચય અને પ્રતિક્રમણ. આજ્ઞા કયા સંબંધમાં છે? તો ખાલી વ્યવહારમાં એ મમતાનો ઉકેલ લાવવા માટે આજ્ઞા આપેલી છે, કે ભેગું કરેલું છે, પણ એનો ત્યાગ કર્યો નથી. હવે ત્યાગ કરવાનો રહ્યો નથી, અને કે ત્યાગ થઈ જાય કરવાનું થઈ જાય એ માટે આજ્ઞા આપી છે. એટલે શું? તો કે સહજપણે જેનો ત્યાગ થઈ જાય એ માટે આજ્ઞા આપી છે, કે બાકીની મમતા કાઢવાનો રસ્તો આપણને આપી દીધો. એને આપણો વ્યવહાર નિશ્ચયનું પ્રમાણ આપે એવો થઈ જાય, એટલે નિશ્ચયનું પ્રતિપાદન કરે એવો આપણો વ્યવહાર. એ વ્યવહાર એટલે જોતા જ સીધા ભગવાનના દર્શન થાય, તો આપણી ખામીઓના દર્શન. એટલે પછી થાકી જાય
ત્યાં કઈ જાતના મહાત્મા કે જે અમે જ્ઞાન લીધું છે, અમને જ્ઞાન મળ્યું છે, અમે સમર્પણ, જ્ઞાન લેવું એટલે સમર્પણ થવું, દીક્ષિત થવું, વિતરાગની આત્મામાં સીધા આવવું, એને બીજું કહીએ છીએ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કહે છે, સંસ્કૃત કહે છે, સુદર્શન પ્રાપ્ત થયું કહે છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયેલું કહે છે, બ્રહ્મ સંબંધ થયેલો કહે છે. આ બધી વાત આપણને બાપ મળે અને આપણને હાથમાં આપી દીધું દાદા. અને એમાં બે મત નથી. તો આજે આપણે ખાસ મમતાના વિશે લઈશું. કુદરતી રીતે આખો એક અક્રમ વિજ્ઞાનનો અંક મમતા પર આવ્યો છે. તો આપણે એ મારાપણું કેવું ને કેટલું છે એનો વ્યાપ જોઈએ, એક્સપાન્સ જોઈએ, કઈ કઈ રીતે એ મમતા વ્યક્ત થાય છે આપણી અંદર, અને એ મમતાનો કેવી રીતે આપણે ઉકેલ આપીએ એની સમજણ બહુ સરસ આપી છે. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પૂછો અને બહાર પૂછાય એવું નથી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 નું છે અક્રમ વિજ્ઞાન. દાદા ભગવાનનું સૂત્ર છે. દાદા ભગવાન તો એક જ વસ્તુ કહે છે કે તારે આ સંસાર જોડે મમતા બાંધવી હોય તો મમતા તેની જોડે બાંધ, કાં તો મમતા મારી જોડે બાંધ. મારી જોડે બાંધીશ તો કાયમનું સુખ મળશે, ને સંસાર જોડે બાંધીશ તો તને તૃપ્તિ નહીં થાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં. દિવ્ય દેશના સૂત્ર છે. આ જગતના તમામ મનુષ્યને બોસની જરૂર છે, કારણ કે દોષવાળા છે. મને એકલાને દોષ નથી, એટલે મારે બોસની જરૂર નથી. જેટલું તમે પોતે તમારું પોતાનું ડાપણ ઓછું વાપરશો તેટલું વહેલું વિશેષ જ્ઞાન પ્રકાશમાં આવશે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી. પોતાની ઓળખાણ થઈ જાય તો કામ જ થઈ ગયું. વિનયનું ફળ મોક્ષ છે, ક્રિયાઓનું ફળ મોક્ષ નથી. ભક્તિથી જ્ઞાની પુરુષ મળે અને જ્ઞાન પ્રાપ્ત થાય. મોક્ષ જ્ઞાનથી થાય. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ જેને જોઈતી જ નથી તે જ મોક્ષ આપી શકે. પેલું આત્મજ્ઞાન ચાલશે નહીં, અનુભવેલું આત્મજ્ઞાન ચાલશે. કરતા ભાવ બંધાવે ને નિમિત્ત ભાવ મુક્ત કરે. ઇન્સ્ટન્ટ સિવાય કરે એ જ્ઞાની કહેવાય. ઇન્ટરેસ્ટ સિવાય કરે એ જ્ઞાની કહેવાય. મારું એટલે કૌંસમાં છે દાદાનું જોઈને તમે કશું જ કરશો નહીં. અમને તો મારતાય આવડે ને વાર્તાય આવડે. હું બોલું તેવું તમે કદી બોલશો નહીં, કારણ હું નિરંતર છૂટો છું. જ્ઞાની પુરુષ કહે તે કરવું, કરે તેવું ના કરવું. જ્ઞાની તો એક જ અને અજોડ હોય. જ્ઞાની પુરુષ તે કંઈ રોજ પાકતા નથી, તે તો 10 લાખ વર્ષે પાકે છે. આખા વર્ણની પુણ્ય જાગી હોય ત્યારે કોક ફેરું એકાદ જ્ઞાની પાકે. જ્ઞાની વર્ણમાં એક જ હોય, તેના જંગલ ના હોય. જ્ઞાનીઓના જંગલ હોય, અજ્ઞાનીઓના જંગલ હોય. શંકા કાઢી નાખે એ જ્ઞાની કહેવાય. જ્ઞાની કોને કહેવાય કે સંસારી પ્રવૃત્તિ ના હોય, ક્રોધ, માન, માયા, લોભ ના હોય. વ્યાધિને ઉપાધિમાં સમાધિ અપાવે તે જ્ઞાની પુરુષ. હું આ કરું છું એ ભાન છૂટી જાય ત્યારે આત્મા જાણ્યો કહેવાય. રિલેટિવને ભજે તે વિનાશી છે, ને રિયલને ભજે તે પરમાત્મા છે. આ સંસાર રિલેટિવ છે અને આપણે રિયલ છીએ, એટલે આપણે રિયલના પક્ષમાં રહેવું અને રિલેટિવનો નિકાલ કરવો.
ફાઇલ જય સચિદાનંદ. એક ક્વેશ્ચન ઉભો થાય છે. હા બોલો. આ મમતા અને પુત્રની ખુશડી બંનેમાં શું સિમિલારિટી? હે મમતા ખુશડી જેવી છે, જે ગમે એટલી તમે મૂકો તો એ વળી જ જાય. મમતા બાય ઇટસેલ્ફ જીવ જ્યારે આવે છે ત્યારથી મમતાની સાથે વળગેલી હોય છે. તો ગમે એટલા ઉપાય કરો, તમે દરરોજ સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, દરરોજ એને પોષણ આપવું પડે. ઓવરલેપ થઈ જાય છે લગભગ. નથી એવું છે. કૂતરાની ખુશડી જેવું થયું ને? નહીં નહીં નથી. જીવ જ્યારે જન્મે છે ત્યારે એનામાં મમતા ઇટસેલ્ફ હોય અંદર, હોય ને આપણામાં હતી નથી. તો ત્યારે તમે એને સંસારની બધી મમતા એને આવી જાય છે. તમે એને આ સત્સંગ શીખવાડો, આત્માનું શીખવાડો, પણ ક્યારેક એવો પ્રસંગ આવે કે ત્યારે બધું ફરી વળે તો મમતા પાછી ઊભી થઈ જાય. એ બીજી વસ્તુ છે. આ શા માટે થાય છે કે આપણે એનો ઉકેલ લાયા નથી. મમતા અકબંધ રહી અને તાજ પહેરાય. મમતા એ પોતે ભેગી કરેલી વસ્તુ છે, અજ્ઞાનનું પરિણામ છે. અને અજ્ઞાન કૃપાથી ગયું એટલે કહે છે કે હું શુદ્ધાત્મા છું. અને આખો ભંડાર મમતાનો રહ્યો, જેનો ઉકેલ હવે દાદાની સમજણે દાદાથી લાવવાનો છે. કૃપાનું પરિણામ એટલે કૃપાનું પરિણામ એટલે પપ્પાની બધી કરેલી મિલકત તમારા ભાગે આવી જાય ને સીધી. પપ્પાને ક્યારે કોની કૃપા આવી? પપ્પાને પણ એવી રીતે કૃપા થઈ ગઈ હોય છે. ઈ છે કે મહાવીર ભગવાન આટલા કૃપા ભગવાન હતા, દાદા ભગવાન આટલા ભાવ થયા, તો આપણે એક જ ભાવમાં વિચારીએ કે મમતાનું જળમૂળથી નીકળી જાય. હા, એટલે નીકળી જાય. પ્રેક્ટિકલ સમજાવો. એ વાત સાચી છે. કારણ કે આપણને અક્રમ મળ્યું છે, એમને અક્રમ નતું મળ્યું. ભરત રાજા વખતે પણ અક્રમ હતું ને? હા, એ તો એમને મળેલું. એમને મળ્યું, બીજાને નતું મળ્યું એટલે દાદા બળવો કર્યો હતો ને. દાદાને નતું ને દાદાને જોઈતું હતું. બરાબર? એટલે પછી દાદા નક્કી કર્યું કે હવે હું લોકોને આપીને પછી જ મોક્ષે જઈશ. એટલે આખી 24 વટાવી હતી. ઋષભદેવ ભગવાનજી અને મહાવીર ભગવાન સુધી બધા જોડે બેસીને આવ્યા અને જવાબ શોધી કાઢ્યો અને સંજોગ કે ઋષભદેવ ભગવાને જેને કીધું જાઓ હવે તમને એ જ મુબારક છે. દાદા ભગવાન વખતે પોઝિટિવ, દાદા ભગવાન તમે કહો છો કે 24 વટાવીને આવ્યા. દાદા ભગવાન પહેલા યુગ, બીજા યુગ, ત્રીજા યુગ, અત્યારે પંચમ યુગમાં આવ્યા. હવે તમે અત્યારે જે યુગમાં છો, હવે તમે 24 વટાવા જાઓ તો તમે ક્યારે જાઓ? તમને 24 વટાવા કીધું કોણે પણ? અરે વાત કરું છું જે ના, પણ વાત જ લાગુ પડતી નથી. જે અંદર ઊભું થાય એની વાત કરું છું. એટલે આમાં એક જ વસ્તુ છે કે આપણે હવે સત્સંગનો પરિચય રાખવાનો. તમે વિચાર કરો, સત્સંગ સિવાય તમારો બીજો બધો પરિચય કેવો ને કેટલો છે કે જ્યાં તમને સતત આ વિજ્ઞાન મોક્ષની વિરુદ્ધ હેમરિંગ થયા કરે છે. ત્યાં સંભાવે જાઓ છો કે પછી માણવા જાઓ છો? કરવા જાઓ છો કે માણવા જાઓ છો? હા, તો પછી આ મળેલાની તમને શંકા રહ્યા જ કરશે. ખબર પડી? એને શું કહેવાય ખબર? ખોટું નહીં લગાડતા. પરણ્યા પછી પણ જેની બહાર દ્રષ્ટિ ગયા કરે ને એના ઘર પર એની દ્રષ્ટિ ટકી રહી નહીં. એટલે પેલા ઘરવાળા પણ સમજે પણ હવે શું કરવાનું નહીં. મને મળ્યા છે. ભણ્યા પછી પણ જેની બહાર દ્રષ્ટિ જાય એવી નથી જતી એવો શીલવાન પુરુષ પણ હોવો જોઈએ ને કોઈ, દાદા ભગવાન સિવાય. તમારે એનું વિકલ્પ શું કરવાનો છે? રાખે જોશું તો મળે. એટલા માર્ગમાં હક હોવા છતાં એનો ઉપયોગ નથી કરતા, તમે જાણો છો? પછી હવે સવાલ કેમ પૂછો છો? સવાલ એના માટે બધું ક્લિયરિટી આવે. આ તો દાખલો છે. પછી
તમારે વિચારવું જોઈએ કે એમણે અંદરથી શું જોયું કે આ હકનું બી હવે આ ભોગવતા નથી અને તે દેવી જેવા રહે છે. વોટ ઇઝ ધ રીઝન? આમાં એક જ વસ્તુ છે, પેલો અવળો પરિચય છે ને તો તમને નીકળવા દેતો નથી. એ અવળો પરિચય બંધ થયો એની મેળે ખબર નથી, કારણ કે અંદર વસ્તુ ઇન્સ્ટોલ થઈ ગયેલી છે. ખ્યાલ આવ્યો? જેને અવળો પરિચય છે જેને નથી એને શું કીધું? પ્રોબ્લેમ તો બધા ના ના, જેને અવળો પરિચય છે એને શું કરી? હા, અવળો પરિચય છે. જેને નથી એને પણ નથી નીકળવા દીધું ને. તમે તમારી વાત કરો. મારી જ વાત કરું છું, અવળો પરિચય નથી ને? મારી સાથેના રિલેટેડની પણ વાત કરું છું. એ રીતે એ પરિચય દેખાવાથી નથી, અંદરથી એક એવો પરિચય રાખે છે. આ છે ને, આ બહારથી કોઈનો પરિચય નથી પણ આનાથી પરિચય થઈ શકે છે. બોલો ને, એના કરતા ડેન્જર છે. પેલો તો દેખાય બહાર, આ કશું દેખાય જ નહીં અને અંદરથી ફિનિશ થઈ ગયેલું. વાત સમજવાય? ખ્યાલ આવ્યો? મળેલું છે એમાં કોઈ શંકા નથી. હવે આ અવળા પરિચય અને એને જે માણવાનો ધંધો થાય છે ને, ત્યાં જરા ચેતો એમ કહે છે. કારણ કે આવું વિજ્ઞાન આ બધા ધાંધલ કર્યા પછી જ મળે છે અને આપણને મળ્યું છે એટલે પેલાનું આવે ખરું પણ એને ડી વેલ્યુ કરવાની છે. કારણ કે ડી વેલ્યુ દાદા નહીં કરી આપે. બાકી દાદા તો સામાન આપી દીધો છે કે ડી વેલ્યુ થાય એવી છે. દાદાએ શું કીધું? મને મળ્યા અને 6 મહિનામાં જો તમારો આ ભોગ ગયો નહીં ને, તમને દાદા ભગવાન મળ્યા નથી. આના પછી વિચારી લેજો. ગમે તેવું કર્મ હોય, શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે, એક અંતર મુહૂર્તમાં તેનો કરીને નિકાલ થઈ જાય. હવે તો એ અંતર મુહૂર્તમાં નિકાલ કરનાર કેવો હોય? લપ વાળો હોય? વિચારો તમે. ખ્યાલ આવ્યો? હેબિટ્સ ડાય હાર્ડ એમ કરીને કીધું છે ઇંગ્લિશમાં. એ વાત બરાબર છે, પણ આ ક્રમ વિજ્ઞાન એવું છે. અને આ દાદા ભગવાન શું કીધું છે? આ જગતમાં જેને જે ત્યાગ કરવો હોય એ દાદાનું પદ છે. જાઓ મને યાદ કરો અને એને ઘરે જ છૂપો. કેટલી સાંકળ ખેતી દાદાની તમને જવાબ મળશે. એટલે આ જગતના સંસારમાં એ લોકો છે ને, એની શક્તિ જાય કે કરીને રહે છે, પામીને રહે છે, કરાવીને રહે છે, પણ એવી શક્તિ પણ નથી. હવે જ્ઞાન પછી શક્તિ જોઈએ કે ના? શક્તિ જોઈએ. કેમ નથી શક્તિ? એ શોધી કાઢો. એ છટક છે ને, દાદા કહે છે મારું એ નહીં ચાલે, તમે કોઠીને જ રહેશો. કારણ કે એ સીધું હાથમાં આપેલું છે અને એનો આપનારો હું નથી. તમને કૃપાથી મળ્યું છે, એ કૃપાના અધિકારી તમે જ હતા, પણ આપણે લેતા નથી. હવે એનો ઓળખવાનું કામ છે જે આપણા હાથમાં છે. એટલે કીધું કે તમે આજ્ઞા મળી છે, દાદા ખુલ્લા થયા છે, આખી બાજી તમારા હાથમાં આપી છે, વાપરો એના બાપા એમ કરીને કીધું. એક જણાએ એમ કીધું, પૂછ્યું કે દાદા જે પહેલા 30 વર્ષ પહેલા એવી રીતે જેમણે જ્ઞાન લીધેલું હોય એ તો અમારા કરતા આગળ ને. દાદાએ ના પાડી. એને આજે જ્ઞાન મળ્યું, જેની શક્તિ જાય ને એ કઈ આગળ જતા રહે. બોલ, પૈસા કમાવા માટે ઊંધા કરે છે, નથી કરતા. કઈક મર્યાદા ભંગ કરે છે. હવે અહીંયા આના માટે નથી થતું. હવે કેમ નથી થતું એ પોતાએ જોવાનું છે. કેમ નથી થતી પોતાએ જોવાનું. અને આવું ખુલ્લું મળ્યા પછી પણ ધ્યાન આવે ને. એટલે આપણે એક જ વસ્તુ રાખવાની કે આપણે એવા ટોળામાં રહીએ ને કે ઊંઘી ગયા તો હુવા હો દે નહીં, આગા પાછા થયા તો જવાબ જ નહીં. શું કરો છો? પસંદ થઈને બહાર શું આટા મારો? હવે ધંધો તો ચાલ્યા કરે. આખા વર્ષમાં 8 દિવસ નીકળતા નથી, ફરવા માટે 15 દિવસ. એટલે આખો આ સંઘ એવો છે, આપણે છૂટા પડવા જઈએ, પણ તમે છૂટા પડીને જતા રહો
મામા બનાવીને જતા રહ્યો એટલે તમારી જાતને છેતરો કોણ બને? ખ્યાલ આવ્યો? એટલે પોતાની જાતને છેતરવાનું એવું ને કે અક્રમ વિજ્ઞાન તો ભભૂકી ઉઠે એવું છે, અને તમને પોતાને જ અનુભવ થાય. અને આ બધી નબળાઈઓ જેમ લાગે છે ને એ તો ચણા મામરાને ફૂંક મારીને ઉડાડી દઉં તમે જાતે. શિવજીના આરાધનમાં મહિષાસુરનો વધ આવે છે, ખબર છે? એ શિવજીએ વધ કર્યો તો પાર્વતીએ વધ કર્યો. હવે એ પાર્વતી શિવજીને કેવા ભરેલા કે એમને એમની અંદરના મહિષાસુરને શોધીને ફિનિશ કરી નાખી. ખબર પડી? આટલી વાત છે. એટલે બોધ મળવા માટે જ્યાં નજર કરો ને ત્યાં બોધ છે. આપણે અંદરથી નક્કી કરવું એ આપણા હાથની વાત છે. અને તમને જોઈએ છે ને, આપ તૂટીને પણ તમારી પાસે આવશે. કેવી રીતે આવશે તમને નહીં ખબર પડતું કે તમને જોઈએ છે ને, આ પાક કે તે પાક તો કેવી રીતે. મારો અનુભવ કહું છું, જ્ઞાન નહોતો નહીં ત્યારે પણ મેં આ વસ્તુને અનુભવ કરેલી છે કે જે બાબતમાં મારી શક્તિ ગઈ ને ત્યાં નહીં જોઈએ, જે થાય તે અઠવાડિયાની અંદર મને માર્ગદર્શન મળ્યું. મસ્કરી નથી કરતો, આવી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન મળ્યા પછીનો જે પ્રકૃતિનો ભાગ છે ને તેને 1 કલાકમાં ઓગાળી શકાય એવું સક્ષમ આત્મા યોગ છે, આ પરમ વિજ્ઞાન છે. કેમ પરમાત્મા યોગ? કારણ કે સીધો એ જ જ્ઞાતા દ્રષ્ટા પદ આપી દીધું છે. એટલે વિજ્ઞાન સ્વરૂપ આપી દીધું. એટલે આપણે બોલ્યું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, એમને એમ ગપ્પાથી બોલતા નથી. બરાબર? એનો ઉપયોગ કરવાનો. ક્યાંથી શરૂ કરવું એ તમે સુધી કાઢી, તમને ખબર પડશે ક્યાંથી વેર ટુ બિગિન. ખ્યાલ આવ્યો? તમને દાખલો આપો ખાલી, એના પછી ખ્યાલ આવે. જ્યાંથી નક્કી થયું ને કે ભણવું છે, ભણ્યા વગર નહીં ચાલે, ત્યાંથી મને જે ટાઈમ બગાડતો હતો ને નાનો ટાઈમ પણ મને ખબર પડી ગઈ. બધો ગયો ને પરિણામ આવીને ઉભું રહ્યું. મારા કોઈ ભગવાન એક્ઝામનું ટેન્શન આવ્યું જ નથી, અને ક્યારે હું ભગવાનને પાસે ગયો નથી, મંદિરે ગયો નથી. અહંકાર પણ એવો થઈ શકે. અને જે બાકી હતું તે દાદા ભગવાને પૂરું કર્યા. અને એનો એ હતો કે 1 વર્ષ એમાં ગયું. તો પછી એ ખબર પડી કે આપણાથી થાય એમ નથી. આપણે મૂકો બાજુ ખોટું જ્ઞાની, ખોટું દાદા તો કઈ જઈને બેસી ગયો. અહીંયા બેસાડો તમે ખરેખર. એટલે જેમને દાદા મળ્યા છે ને એ પોતે દાદા જ છે. હવે એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે એના પર છે. અને દાદા બધા રસ્તા બતાડી દીધા. હું આ રસ્તે આવ્યો છું, મારો રસ્તો ઘરે હતો, તમારા માટે રસ્તો મેં તો ઘરે રાખ્યો જ નથી. દાદાના જયકાર હો, દાદાના જયકાર હો, અરે જ્ઞાનીના જયકાર હો, જ્ઞાનીના જયકાર હો. દુનિયા ભરના મહાત્માઓ પર, દુનિયા ભરના મહાત્માઓ પર દાદાની કૃપા અપાર હો, હો હો, દાદાની કૃપા અપાર હો. આ સંગે છે લાખો મહાત્મા રે, આ સંગે છે લાખો મહાત્મા રે, આ સંગે છે લાખો મહાત્મા રે, આ સંગે છે લાખો મહાત્મા રે. આ મહાત્માઓ છે મોક્ષાત્મા રે, આ મહાત્માઓ છે મોક્ષાત્મા રે. દાદાની કૃપાનો કળશ ચડ્યો, દાદાની કૃપાનો કળશ ચડ્યો,
એક કૃપા દાદાએ આપણા પર કરી છે, હવે આપણે કૃપા આના પર કરવાની છે. એ ઈચ્છે છે, કારણ કે આ વ્યવહાર જાતે કેવી રીતે રિપેર થાય? બેનને પૂછી ગયું તમારે મારું કરી આપો ને, હું મારું કરું, તમે તમારું કરો. ભાઈ ખાવાનું બનાવી આપ્યું, બધું કરી આપ્યું, પણ આ કામ તો ખ્યાલ આવ્યો. હવે એ કૃપાનો ઉપયોગ આપણે એના પર કરવાનો. જો કરી દે મજા આવશે. એ છે ફાઇલ તો તેનું નામ કે જે સામે આવીને વળગે, ખસેડે તો જાય નહીં તેનું નામ ફાઇલ. વાણી જેને મીઠી અને સારી બોલતા આવડી તેની તરછોડ કોઈને ના વાગે. અપમાન કરે અને કસાય ઊભા ના થાય તો માનવું કે સંકિત થયું છે. બન્યું પ્રકૃતિ તેના પર રાગ દ્વેષ ના થાય તે શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું ભાન હાજર રહેવું જોઈએ, તો કશું જ અડે નહીં ને નડે પણ નહીં. જોવા જાણવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. ટાઇટલ છે લાલચના માર્યા ફસામાં. પ્રશ્ન કરતા આ મમત્વ થાય છે એ શેના આધારે થાય છે? દાદાશ્રી, લાલચના આધારે, કોઈ પણ લાલચને લીધે. પ્રશ્ન કરતા એ બધું ગયા જન્મમાં કરેલું હોય એને લીધે. દાદાશ્રી, એ તો તમે આ જ્ઞાનમાં આવ્યા પછી સમજ્યા કે આ ગયા જન્મનું કરેલું. સંસારના લોકોને તો સમજ પડે જ નહીં ને. એ લાલચ છે એમની ઉગાડી, ખુલ્લી લાલચ દેખાય. અને લાલચ હોય ત્યાં મમતા રહે. અવશ્ય અમને લાલચ પહેલેથી નહોતી, માન બહુ હતું. ગળામાં હાથ ગાલતી વખતે વાંદરા આમ કરીને હાથ જોડતી ગાલે છે. લાલચ ના મારે મયથી કહેશે તે જોશથી હાથ દબાવીને ગાલે છે, અને પછી ચણાનો મુઠ્ઠો વાળ્યો. હવે જોશથી હાથ ગાલ્યો તે ફરી નીકળે તો ખરો જોશથી, પણ મુઠ્ઠો વાળેલો એનું શું થાય? તે પછી મુઠ્ઠો વાળીને ખેંચે છે કે પછી હાથ ના નીકળે એટલે ચીસાચીસ ચીચાસી ચીસાચીસ. હવે સાથી નથી છોડી દેતું. એને જ્ઞાન છે કે મેં હાથ ગાલ્યો છે તો હું કાઢી શકું એમ છું, તો કેમ આ નીકળતો નથી? માટે કોઈએ મને પકડ્યો છે કંઈથી, પણ એ છોડતું જ નથી. બળ્યું મુઠ્ઠી જ છોડતું નથી. અને બહાર ચીચિયારી બૂમાબૂમ છૂટવા માટે પ્રયત્ન કરે. આખી માટલીને ઉઠાવ કરવા જાય, પણ ઉઠાવાય જ નહીં ને. પેલી આજુબાજુ માટી દબાવી દીધેલી ને, જોરથી કરીને ઉઠાવે ખરો, પણ પાછું માટલીને તે પટકાઈ જાય. પછી એ વાંદરાને પકડી લે છે. વાંદરા પકડાઈ ગયા. તે આપણા લોકો પણ કારીગર છે ને, કારણ કે એમાં રહીને આવ્યો છે. આ એમના પિતરાઈઓ ને ઓળખે છે આ લોકો. પણ જો પકડી લે છે ને, સમજવી પડશે ને. આપણે ત્યાં પહેલા આવડી નાની માટલીઓ દહીં કરતા હતા. બિલાડીને દહીં દૂધ ખાવાની ટેવ હોય ને, એ બિલાડી શું કરે? એ મોઢું ગાલે ચાખવા આવે, કારણ કે એને સુગંધ આવી. સુગંધ આવી એટલે સમજી ગઈ છે, અને હવે છોડે એ બીજા, અને કોઈ છે નહીં આજુબાજુ. મોઢું ગાલતી વખતે સ્ટ્રેન્થ થાય, પણ પાછું ખેંચવું હોય એ સ્ટ્રેન્થ ના થાય. એટલે પછી આટલી લઈને ફર્યા કરે. મેં જોયેલી એવી બિલાડીને ધન્ય છે. લોક દહીં ખાય પણ તે તો શ્રીખંડ ખાધો. તમે આવું નહીં જોયેલું? હું તો ટીખળી હતો, તે મને આવું જડી આવે.
ના હોય તો કોઈ મને દેખાડવા આવે, હેડો મારે ત્યાં ટીકડી હતો તો. તમારે ટીકડી થવું પડે એના માટે, ના થવું પડે. મારું કહેવાનું કે ટીકડી સ્વભાવને આ જડેલું બધું પ્રશ્ન કરતા. અમે બધા માટલીઓ લઈને જ ફરીએ છીએ ને દાદાશ્રી. અરે ફરે જ છે ને, પણ હું જોઉં છું ને. ઘણાની તો મેં માટલીઓ છોડી નાખેલી. શું કરે બિચારો, કઈ લઈને ફર્યા કરે, આંખે દેખાય નહીં, પ્રશ્ન કરતા. તમે એવા કેટલા માણસની માટલી ફોડી દાદાશ્રી? એ તો નંબર નહીં કહો, પણ ફોડી છે ખરી. ખરી મેં માટલી અને દેખતા થયા ને. હવે ફરી નહીં ગાલો એવું એને અનુભવ થઈ ગયો. એ અનુભવ થાય પછી એ ના ગાલે. મમતા ના હોય ત્યાં ભગવાન, પ્રશ્ન કરતા. તો આ જે અહંકાર ઉભો છે એ લાલચ અને મમતાને લીધે જ ઉભો છે દાદાશ્રી. માયાને લીધે આય ઉભો રહ્યો છે. નહીં તો આય ક્લિયર થાય તો પરમાત્મા છે. આય એટલે કેપિટલ આઈ ની વાત કરું, હું નહીં. આય જ્યાં સુધી માય થાય, આય જ્યાં સુધી માય સાથે છે ત્યાં સુધી અહંકાર છે. જેનું માય ગયું તેનો અહંકાર ગયો, તે પરમાત્મા થયો. બીજી વાત છે, જ્યાં પોતાને સ્વાર્થ છે, જ્યાં આગળ કંઈક મમતા છે, ત્યાં કંઈ પણ કલ્યાણ ના થાય. સહેજ મમતા હોય ત્યાં કલ્યાણ ના થાય, અને મમતા ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય. મમતાને લીધે જ અહંકાર ઉભો રહ્યો છે. પ્રશ્ન કર, પણ એવું થાય કે મમતાને કારણે અહંકારને લીધે રાગ થાય દાદાશ્રી? ના, લઈને જ આ બધું ઊભું રહ્યું છે. આય શેને લઈને ઊભું રહ્યું છે? માયને લઈને. નહીં તો આય એ પરમાત્મા છે, માય એટલે મમતા. આય અને માય એનું સેપરેશન થઈ જાય તો રહ્યું શું? આય અને એ જ પ્રશ્ન કરતા. આ નિર્મમત્વ બધાને થાય તો બધા જ્ઞાનીઓ થઈ જાય ને દાદાશ્રી? હા, નિર્મમત્વ થાય તો એ જ્ઞાની જ થાય ને પછી. કારણ કે તીર્થંકરો જેટલા થયેલા એ બધા નિર્મમત્વ, ત્યાં મમત્વ ઊભું ના હોય. આવા પથારા પાથર કરે. બાકી જગત તો મમતા ના છોડાવે ને પાણી પા કરે. સોરી, બાકી જગત તો મમતાના છોડવાને જ પાણી પા કરે. જગત આખું શું કરે છે? મમતાના છોડવાને ઉછેરે છે કે આ અમારું, આ અમારું, આ અમારું. ત્યારે એને પૂછીએ કે કયું તારું નહીં? ત્યારે કહે આ નોય અમારું, આ મારા ભાઈ. પછી થોડા વર્ષ પછી પાછો કહે કે અમારે ભાઈએ અમારું દબાવ્યું છે. અરે કેટલું દબાવ્યું છે? ત્યારે કહે આટલું. દોઢ હાથ દબાવી દીધું. તે પાછો કોર્ટમાં જાય, વકીલને કહે કે સાહેબ આટલું બધું દબાવી દીધું. તે પાછું છેલ્લે સ્ટેશને જતો રહે. ને પછી છોકરો હોવ લડે અને છોકરાઓ હોવ કહે કે આટલું દબાવ્યું. હવે આમને અક્કલ વાળા કહેવાય કે અક્કલના કોથળા કહેવાય? વેચે તો પૈસા આવે, 4 આના ના આવે નહીં. એ મમતા તો એટલે સુધી હિન્દુસ્તાનનો દેશ અમારો, પછી ગુજરાતમાં શું કહેશે? ગુજરાત ત્યારે છે તે બધા વાતો કરે કે સૌરાષ્ટ્ર તો અમારું, પણ અમારું ચરોતર બહુ સારું. તે આખો ચરોતરનો માલિક થઈ બેસે. ચરોતરમાં આણંદ વાળા કહે કે અમે આવા, ત્યારે આ ભાદરણ વાળા કહે કે અમારા ભાદરણ વાળા આવા. તે ત્યાં આખા ગામનો માલિક થઈ બેસે. પછી ગામમાં 2 ખડકી વાળા બૂમાબૂમ કરતા હોય ત્યારે કહે અમારી ખડકી આવી ને અમારી ખડકી આવી. પછી એક જ ખડકી વાળાની માથાકૂટ ચાલે ત્યારે કહે તમારું કુટુંબ આવું ને અમારું કુટુંબ આવું. કુટુંબ માથા કરે ત્યારે કહે તમારું ઘર આવું ને અમારું ઘર આવું. ક્યાં સુધી? તે ઠેઠ 2 ભાઈઓ જોડે ભાંજગળ આવે ત્યારે કહે તારા કરતા તો હું જુદો છું. તે ઠેઠ સુધી આનો હાથ. પછી ત્યાં સાચવવા ઠેઠ સુધી જાય. ગુજરાત આખું, હિન્દુસ્તાન આખું સાચવવા ફરે.
આખા હિન્દુસ્તાનમાં પથારો પાથર્યો હોય એનો અર્થ શું છે તે આ તો પોતાનું કલ્યાણ કર્યું નહીં ને આવા બધા પથારા પાથર કરે છે. હવે આ દ્રષ્ટિભેદ કોણ કરાવે છે? બુદ્ધિ. અને તે સુધી દ્રષ્ટિભેદ કરાવે છે કે આ બધા લોકો જોડે અમારે કશી લેવા દેવા નહીં. આ અમારું ઘર અમારું છે. આ બધું બીજા કોઈ જોડે અમારે લેવા દેવા નહીં. આટલું બધું દ્રષ્ટિભેદ કરાવે. આપણે કહીએ તમારું ઘર તો ઘરમાં તમારે જુદાઈ નથી ને, ત્યારે એ કહે ના અમારા ઘરમાં જુદાઈ નથી. પણ જ્યારે બે જણ પાછા માયોમાય લડે ને, ઘરમાં પાછા બે જણ માયોમાય લડે કે ના લડે કોઈ દાડો? પ્રશ્ન કરતા આ લડે જ ને દાદા શું? ત્યારે શું કરે પછી? તમે આવા અને પેલા કહે તું એવી. એવું કરે કે ના કરે? એમ ભેદ થતો ક્યાં સુધી આવીને ઉભો રહે? ક્યાં સુધી આવે એનું મૂળ? પોતાની જાત ઉપર કે હવે હું જ છું, બાકી બીજો કોઈ મારું પોતાનું નથી. આવી ભેદ દ્રષ્ટિ મારું તારું કરાવે. આની આજ હાય હોય મમતાની બાઉન્ડ્રી. એક ભાઈ કહે છે મારી મમતા જતી. ત્યારે મેં કહ્યું કે સી રીતે જાય તે? આ તમારા મકાનની બાઉન્ડ્રી છે, ત્યાં આટલું જ તમારું એવું જાણો છો ને, કે બીજું આગળ કહો છો આટલી જ બાઉન્ડ્રી? એવી બાઉન્ડ્રી બતાવો કે ના બતાવો તમે? તો મમતા બાઉન્ડ્રી બતાવો તો બીજો હોવ બતાવે કે આ તમારું જ છે એમ મમતા દેખાડી પડે ને. આ સંસારના લોકોએ તો મમતાની બાઉન્ડ્રી જોઈ નથી. દરેક બાઉન્ડ્રીથી શોભે. આ તમારું મકાન છે, હવે થી બહાર આપણી દ્રષ્ટિ જાય કે આ જોડેલું મકાન પણ અમારું છે એવું? પ્રશ્ન કરતા ના દાદાશ્રી એની બાઉન્ડ્રી છે ને, એમ નથી કહેતા ને કે આ બધું મારું છે. એટલે મેં શું કહ્યું કે મમતા ભલે રહે પણ બાઉન્ડ્રી પૂર્વક હોવી જોઈએ. પણ બાઉન્ડ્રી કેટલી હોવી જોઈએ? જેની પર મમતા કરેલી હોય એ વસ્તુ આપણી જોડે આવે, તે મમતાની બાઉન્ડ્રી. તો મમતાની બાઉન્ડ્રી એટલે શું? કે તમે જીવતા હો ત્યાં સુધી તમારું જ રહે અને ત્યાં પછી તમારું જ રહે. આ આંગળીની મમતા રાખવાની કઈ ભગવાને કે આંગળી મારી છે કહેજે, પણ આ વીંટીની મમતા રાખવાની ના કહી છે. કેમ? કે વીંટી તો જતી રહે અને આપણે જતા રહીએ પછી એ અહીં હોય ને, પછી તો પાછળવાળા લોકો વીંટી કાઢી લે કે ના કાઢી લે? અને વીંટી ના નીકળતી હોય તો આંગળી ભાંગીને પણ કાઢી લે. માટે મમતા ત્યાં નહીં કરવાની. આપણા ગયા પછી જેનું અસ્તિત્વ રહે નહીં એટલી મમતા આપણી. એથી આગળની મમતા જતી રહેવી જોઈએ. એટલે મારું શું કહેવું છે કે આ મમતા કેવી જવી જોઈએ કે પોતાનો એકનો એક છોકરો હોય અને એવી બધે જ મમતા જવી જોઈએ. આ ગપ્પા નથી. લોકોની પરીક્ષામાં તો ગપ ગુણ્યા ગપ કરીને જવાબ લાવે તો એ પાસ થઈ જાય, પણ આ જ્ઞાનીની પરીક્ષામાં પાસ ના થાય. ત્યાં ગપ્પા ના ચાલે, ત્યાં તો એક્ઝેક્ટનેસ જોઈએ. મમતાની જરૂર નથી. જે મમતા કરેલી વસ્તુ આપણી જોડે આવે એટલી જ મમતા કરવાની. અગર તો એવી તે કઈ ચીજ છે કે જેનું આપણા ગયા પછી અસ્તિત્વ રહે નહીં. આ પગ મારો, હાથ મારો, નાક મારો, કાન મારો, આંખ મારી, આ આંગળી મારી, દાંત મારા, 32 દાંત મારા. આ શરીરમાં તો બહુ ચીજ છે ભલે, પણ આ આટલી મમતા કરે તોય બહુ થઈ ગયું. પછી ડખો જ ના રહે ને. બાકી મમતા બહાર વિસ્તારવાની જરૂર નથી. વિસ્તારેલી મમતા તો ભૂસી થઈ ગઈ છે આ લોકોની. એ સમજણથી ઊભું થયું છે. બાકી મમતાનો બહાર વિસ્તાર કરાય જ નહીં. પ્રશ્ન કરતા એનો અર્થ એવો કે આ શરીર પૂરતી જ મમતા રાખી? દાદા શું? આ શરીર પૂરતી જ,
અને એ મમતા પૂરેપૂરી રાખવાની, એને ખવડાવવું પીવડાવવું, આ મમતામાં બધું બહુ સુખ છે. પણ આ સુખ નથી લેતા ને આ ઘર મારું, આ પ્લોટ મારું, આ ફલાણું મારું, આ મારી ભાઈ, અરે નહીં કોઈ તારું, નહીં કોઈ થાય તારું. જેને આપણે મારું કહીએ તે આપણા હાથમાં આવે નહીં. આપણે પરમેનન્ટ છીએ, વિનાશી ચીજોનો મેળ પડે જ નહીં ને આપણને. આનો ગુણાકાર જ ના થાય. છેવટે તો આ દેહ આપણો નથી થવાનો. તો વહુ કે દાડે આપણે થવાની. વહુ આપણે થાય ખરી? આજે આ વહુને મમતા કર કરીને અને પરમ દાડે વહુએ ડાયવોર્સ લીધા તો, અને આ શરીર તો કશી ભાંગળ જ નહીં ને પ્રશ્ન કરતા. પણ આ શરીરમાં જાજી મમતા રાખવા જેવું શું છે દાદાશ્રી? તો બહારની મમતા કરવા જેવું એ શું છે? એટલે કશું તારું કશું તમારું નથી. તમારું હોય તે તમારી સાથે આવે. કાયદો એવો છે કે જે તમારી વસ્તુ છે એ તમારી સાથે આવે છે, નિયમથી જ આવે. જે તમારી નથી એ વસ્તુઓ તમારી સાથે આવવાની નથી. માટે નથી જે તમારી તેને મમતા કરીને શું અર્થ છે? તે મીનિંગલેસ છે પ્રશ્ન કરતા. પણ શરીરમાં તે કેટલીક મમતા રહે દાદાશ્રી? શરીરમાં તો બહુ ચીજો છે. આ તો 32 દાંત છે. આ જીભને બધું જોઈએ ને, આ જીભને બધું જુઓ ને, આમ આખો દાડો કામ કરે છે. પણ જો કચરાય છે કોઈ દાડો, એટલે આટલી દેહ પૂરતી મમતા વધારે ને તો બહુ થઈ ગયું. આટલી મમતા રહે તો શું ફાયદો દાદાશ્રી? આ દેહની મમતા રાખો ને એટલે આ દેહનું એડજસ્ટમેન્ટ હોય છે, દરેકની વ્યવસ્થા હોય છે, નિયમ હોય છે કે આંખને શું જોઈએ છે તે બધું એને મળી આવે. કાનને શું જોઈએ છે, પેટને શું જોઈએ છે, બધાને જોઈતી વસ્તુઓ મળી આવે. પ્રશ્ન કરતા એકલી શરીર પર મમતા આવી ગઈ તો દાદાશ્રી, શરીર પર બધી મમતા આવી ગઈ એટલે નિરાતે 4 ગોદડા પાથરીને સૂઈ જવાનું. પણ આ તો નિરાતે સૂતાય નથી. પ્રશ્ન કરતા પણ લોકોને મમતા તો બધી વિસ્તૃત હોય ને દાદાશ્રી, પણ વિસ્તાર કરે છે તે કોના બાપની દિવાળી? આ દરેકને ઈચ્છા તો હોય જ છે ને. આ ખેડૂત છે તે દરેક ખેડૂતને કેટલી જમીન કરવાની ઈચ્છા હશે, અને જમીન તો ગણતરી બંધ જોઈએ, ગણતરી બંધ જ છે ને. અને લોકોની જમીન માટે ઈચ્છા પાર વગરની છે. પેલો કહેશે મારે 500 વીઘા જોઈએ, બીજો કહેશે મારે 100 વીઘા જોઈએ, ત્રીજો કહેશે મારે 100 વીઘા જોઈએ. એ ગુણાકાર જ સી રીતે મળે? આનો ગુણાકાર મળે નહીં ને આ લોકોનો માર ખાઈને દમ નીકળી જાય. વિસ્તારેલી મમતા આવી હોવી જોઈએ. કોઈ ઇન્સ્યોરન્સ વાળો જોતો હોય કે આ સ્ટીમર ડૂબી રહી છે, તે પોતે આમ જુએ છતાં પણ એને અસર સી થાય અને સ્ટીમર ડૂબી જાય, ઇન્સ્યોરન્સ વાળાએ પૈસા તો આપવા પડશે ને. પ્રશ્ન કરતા હા, પૈસા તો આપવા પડે દાદાશ્રી, પણ એને કઈ અસર થાય ખરી? પ્રશ્ન કરતા તેમને અસર ના થાય દાદાશ્રી. કેમ એમ? એટલે કંપનીની વસ્તુ તે ખોવાઈ જાય તો કોને ઉપાધિ થાય? બધા અમારું કહે પછી એ કશી મમતા કોઈ જાતની, એવી 2 જાતની મમતા હોવી જોઈએ. શરીર પર પૂરી મમતા હોવી જોઈએ અને બહારની મમતા જે વિસ્તારેલી મમતા છે તે આવી હોવી જોઈએ. આ ઘર અમારું, આ ઘડિયાળ અમારું, આ વીંટી અમારી કહે છે એ બધી વિસ્તારેલી મમતા છે. પણ જતી વખતે તો આ લોકો કાન તોડી લે ને દાગીના કાઢી લે. એટલે મમતાની બાઉન્ડ્રી હોવી જોઈએ, દરેકની બાઉન્ડ્રી હોવી જોઈએ ને મમતાની બાઉન્ડ્રી ના હોવી જોઈએ. પ્રશ્ન કરતા એટલે વિસ્તારેલી મમતા વાળી વસ્તુઓ ઉપર રાગ દ્વેષ ના રાખવો, એવું થાય ને દાદાશ્રી. આ ઇન્સ્યોરન્સ વાળાને જેમ કશી અસર ના થાય એવી રીતે રહેવું. મારા પણ સમજ એક માણસને પોતાનો બંગલો છે, બહુ ગમે,
એવો બંગલો છે. તે બંગલો વેચવાની વાત નીકળી ત્યારે તે રડવા માંડ્યો. એ કહે છે આ બંગલો વેચશો નહીં, ગમે એમ. છતાંય પૈસાની અડચણને લઈને બંગલો વેચવો પડ્યો. ના દસ્તાવેજ થયા. પછી એ બંગલો બળી ગયો તો કોઈએ પેલાને પૂછ્યું કે અલ્યા તારો પેલો બંગલો બળી ગયો. ત્યારે એ કહે છે મારે શી લેવા દેવા, પણ અલ્યા એ તારો બંગલો હતો ને. ત્યારે એ કહે છે પણ મેં એ વેચી દીધો. હવે આવો સરસ બંગલો કે જેમાં એ રહેતો હતો ને બીજે દાડે એની મમતા કેમ ઉડી ગઈ પ્રશ્ન કરતા બંગલો વેચાઈ ગયો તેથી દાદાશ્રી. પણ મમતા કેમ ઉડી ગઈ પ્રશ્ન કરતા પોતાની મમતા છોડી દીધી એટલે કે દાદાશ્રી. સંતોષાનંદ આ હમણાં જે વાત થઈ કે બંગલાની ઓનરશિપ ગઈ અને એના ઉપરથી મારી મમતા ઓવરનાઇટમાં વહી ગઈ. હવે જ્યારે આ જ્ઞાન વિધિ સમર્પણ થાય છે ત્યારે દાદા ભગવાન મારો અહંકાર અને મમતા લઈ લે છે, શુદ્ધાત્મા પદમાં બેસાડે છે. તો આ ઓવરનાઇટમાં સવારમાં કે આ મારું નથી, આ નિશ્ચયના ભાગમાં જ્ઞાની પુરુષ અહંકાર અને મમતા લઈ લીધા પછી આ ઇફેક્ટ તો આટલી બધી કેમ વધશે? બંગલાના દસ્તાવેજ કોણે કર્યા? લેનાર અને વેચનાર. બંગલો કોનો છે? મારો. તમારી વાત કરો ને. લેનાર અને વેચનાર. આ મારો બંગલો. એનો દસ્તાવેજ તમે કર્યા ને? બરાબર. બરાબર. Right. સહી વગર દસ્તાવેજ થાય? ના થાય. બરાબર. એનું એન્ડોર્સમેન્ટ થયું. રાઈટ. સહી સિક્કા અહીંયા કર્યા નથી. ના પણ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાન જ્યારે મારા અવતાર અને તમારી સહી સિક્કા એટલે ભાગનું કરેલું રહી છે પ્રતિથી નિત્ય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા પાછું. પણ આપણા ભાગમાં કે સંજોગોના દબાણમાં નથી રહેતું. ત્યાં તમારે સહી કરવાનું બાકી છે. પણ મેં જ્યારે સમર્પણ કર્યું ત્યારે સહી કરીને સમર્પણ કર્યું છે ને. એ કરેલું એ બીજી વસ્તુ છે. કારણ કે એ જે ભાગ ગયો ને એમાં આ ભાગ ગયેલો નથી. આ ભાગના સહી સિક્કા નથી ગયેલા. આ ભાગના સહી કીધું કે એ તમારાથી ઊભું થયેલું છે ને એટલે તમારું ઉકેલ લાવવાનું. ઉકેલ લાવવા માટે આપણે આ સત્સંગ તમારે ને છોડીને તમારે સહી કરવાની બાકી છે. એ તો ના થઈ જશે. મારે એક સામાન્ય ભાવે હું આ વાત કરું છું. કોઈ વિશે કે જે ઓનરશિપ રાતોરાત બંગલામાં વહી જાય છે, મેં અહીંયા સહી કરી છે સમર્પણ વખતે કે હું તમને સમર્પિત થાઉં છું. આની સહી નથી કરી. એટલે જ્ઞાનીએ સહી નથી કરી. હું ગયું ને મારું રહ્યું. પણ દાદા ભગવાન જયારે શુદ્ધાત્મા પદ આપે છે ત્યારે હું આ સંકલ્પ કરું ગયા કે સાહેબ એટલા માટે એ કયું ગયું ને કયું રહ્યું એ સમજી જશો તો પછી આ વિકલ્પ ઉભો નહીં થાય. તો હવે જરાક તમે વિશેષ વિગત સમજાવો. હું હરેન્દ્રભાઈ છું. એ ગયું પણ જે તમારું છે એ તમે કેટલું આપ્યું? મન વચન કાયા છાયા માયાના ભાવ સર્વકરમ. મન વચન કાયા બંધેલી છે. ખરબડી બરાબર અને ભાવ કર્મ નું કર્મ તમે વળગેલા છે. બરાબર. ધ્યાન આવ્યો? ભાવ કર્મ ગયા. જે દ્રષ્ટિ હતી હું હરેન્દ્રભાઈ છું એ દાદાએ ઉકેલ આપી દીધો. એનો એ જાતે નથી, જતું જ નથી. એટલે કૃપાથી ગયું. કૃપાથી નહીં ગયું, આ રહ્યું ને ગયું. તેનો હું શુદ્ધાત્મા છું કરીને કે છે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. પણ આ નિશ્ચય નિર્ણયથી મારું નથી એવું નથી થતું. અડધા જે પડ્યા કરે છે હજી સમજો જ્ઞાન મળ્યું આટલા વર્ષો થયા. હવે એનો જવાબ
જ્ઞાન મળ્યું, સ્વ સમજની ખુલ્લી થઈ, શરીરના ભોગવટા રહ્યા. કયા? ડિસ્ચાર્જ રાગ દ્વેષના, ગમતા ના ગમતા. બરાબર. બરાબર. હવે અકર્તા પદ જે કે અકર્તા નો ભાગ જે આપણને આપ્યો કે આજ્ઞાથી આપેલો છે, આપણી સમજણમાં નથી. બરાબર. એટલે શું થાય છે કે જ્યારે કર્મનું પરિણામ આવે બે બાજુ તો જોઈએ, આ તો ગમે એ ના ગમે. અને એ કર્મની જોડે સંલગ્ન વાણી છે, તે બોલે મને નહીં ગમ્યું, બિલકુલ ગમતો નથી મને, આ મને બહુ ખ્યાલ નથી રહેતો કે કોને ગમ્યું ને કોને ના ગમ્યું. એટલે એ ડિસ્ચાર્જ ભોગવનારા પોતે ભોગવનારા થાય છે. માટે ઈશ્વર સમજણ શક્તિ ખુલ્લી થઈ ગઈ. આની વેદના ખેંચી જાય છે. એટલે પછી શું કહેવાનું ખબર છે? હું હવે આ બાદ સ્વરૂપી છું, હું હવે આ બાદ સ્વરૂપી છું, મન વચન કાય બાધા પીડા સ્વભાવના છે, હું હવે આ બાદ સ્વભાવના છું. કેટલી વખત આ ભૂખ્યું બાકી છે ને? બાકી બધા ભૂખ્યો. પણ દીપક આનંદજી, હું એક જે અંદર ઊભું થાય છે એ તમને પૂછી રહ્યો છું કે આ ડિસ્ચાર્જ નો આટલો બધો ફોર્સ ત્યારે લાડવા ખાવાના છે, ભોગવટો ખારી પચાવી જાય છે, ખ્યાલ છે, ડિસ્ચાર્જ કરીએ ચીજ પચાવી જાય છે, આ ભોગવટો પચતો નથી. તો ભાઈ આને ડિસ્ચાર્જ નીના બેને ખાલી એક દિવસ તમારી સામે હરકું જોયું નહીં ને તો થયા. આજે ને શું થઈ ગયું રે કે મારી સામે જોઈને એવું કર્યું? બોલો ને. અરે પણ તો આ ડિસ્ચાર્જ નો આટલો બધો જો ભોગવટો હોય તો આ જ્ઞાન લીધાનું ફળ શું? જ્ઞાન લીધાનું ફળ એ છે કે હવે ડિસ્ચાર્જ નો ભાગ છે ને તે ફૂંક મારવાની નથી વાત છે. ફૂંક મારો અને ફૂંક મારતા શીખો. મારી થાકી ગયા વાંધો છે આપ અનંતા આનંદ શક્તિ વાળો સિદ્ધાર્થમાં ક્યાં ગઈ બની શક્તિ? ફૂંક મારતા થાકી ગયા. ફૂંક જ નથી થતી હવે તો ગેપ બંધ થઈ ગઈ. એને શું કહેવાય? જે આપણા ભાગનો પુરુષાર્થ છે ને તે બાકી છે અને એ પૂરો થયો નથી, માટે અસરો ઊભી છે. જેના પ્રત્યાખ્યાન નથી થયા માટે વસ્તુ ઊભી છે. અનંત ધર્મ બદલી ગયા કૃપાથી, તેનો વાંચો કરીને ખાતરીપૂર્વક રહે છે એ દાદાની કૃપાનું ફળ છે. એટલે નિશંકતા કૃપાના ભાગની રહે છે, નિશંકતા આપણા પુરુષાર્થના ભાગની લક્ષ્ય કરીને નિશ્ચય કરીને આજ્ઞાના સતતના નીચે કરી લેવાની છે. તે ક્યાં કરી? એ કરી તો આ પ્રશ્ન ઉભો થાય નહીં. એનો એટલે આપણે કરીએ રાખવું જોઈએ. મકાનના દસ્તાવેજ પોતે કરે છે, પોતે એની સાઇન કરેલી છે. અને પોતે સાઇન કરવી પડે, જોવું પડે કે આમાં શું મારું મારું નહીં. કારણ કે હું કરેલું ને હું કરીને કરેલું કે મારા પડે ખાલી થાય જાય, પણ તેના ખાલી થવા પડામાં મારા પડાનું ખાલી થવા પડામાં એ મારું નથી. એટલે આપણે કહીએ દ્રવ્ય ગુણ પર્યાય કે હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધાત્મા દ્રવ્ય કરીને હું સંપૂર્ણ છું, શુદ્ધાત્મા ગુણે કરીને હું સંપૂર્ણ છું, શુદ્ધાત્મા ગુણ શુદ્ધ છું. એ દ્રવ્ય ગુણ પર્યાય મારું છે. કયું? શુદ્ધાત્મા. આ બુદ્ધનું નરેન્દ્રભાઈનું મારું નથી, નીનાબેન તો બિલકુલ મારું નથી. નાની એ લાગા કરીને આવે, પતી ગયું બધા જ્ઞાન બધું હવામાં. એટલે એનો ડ્રામાટિક નો વાંધો નથી, પણ જાગૃત રહેવાનું કે અંદર કેટલા જાગૃત છો એ કોણ જોશે? એમને કહો તમે જોજો એનું કે હું શું કામ જોઉં, મારું ના જોઉં. કારણ જીતુ પછી જે અપરિગ્રહી દશા દાદા ભગવાન એ બધી કૃપાના ભાગની છે. પાંચ મહાવ્રત કૃપાના ભાગે રહેલા છે.
હવે પુરુષાર્થના ભાગનું કરવાનું બાકી છે. કહું હું શુદ્ધાત્મા છું, અહિંસક થયા. હું શુદ્ધાત્મા છું, એ સત્ય ફાઇનલ આવી ગયું. હું શુદ્ધાત્મા છું, એ અચૌર્ય મારું હરણભેદ મારું નથી. હું શુદ્ધાત્મા છું એટલે હું શુદ્ધાત્મા છું એ બ્રહ્મચરણમાં આવી કૃપાના ભાગમાં પુરુષાર્થના ભાગમાં પોતાની જોગરને તો એ આપવાનું મન થશે, બીજાને આપવાનું મન થાય છે ને, બોલો ને ખબર જય એટલે એવું ના આવા હિંસક ભાવ ના થાય. હિંસક ભાવ દેખાય નહીં ને ભારે હિંસક ભાવ હોય તો મારીને ભૂલી જાય, આ મનમાં રાખે, બીજી વખત આવા તો જોઈ લે. સાચી વાત. એટલે હા આપણે તો લોહીના કપિલામાં બોલો ને કાપે તો લોહી ના નીકળે એવી રીતના કાપે. ચાલ એટલે આપણે શું કહીએ, આ વણિકપણું છે ને તે નીકળવું જોઈએ છે. અને પેલા જે વગર છત્રી થઈ ગયા છે ને એવું એ ક્ષત્રિયપણું જોવું જોઈએ. કારણ ક્ષત્રિયપણું ગર્વ રસમાં બીજાનું નુકસાન કરીને પોતાનું નુકસાન કરે. ધ્યાન આપજો. અને એવી જ રીતે બ્રાહ્મણો એવી રીતે થઈ ગયા છે. બાર સારું સારું બતાડે અને કઈ અંદર કરી લીધું ખબર જ ના પડે. બહાર મળે ત્યારે શું તમારી વાત કેટલા વખાણ કરીને પાછળથી જય સચ્ચિદાનંદ. અને એવી રીતે સૂત્રો જે સેવા કરવાને શું કહેવાય, સેવા જેમનો ધર્મ છે એને બાજુ પર અહંકાર લઈને ફરે છે. હવે આ ચારે વર્ણ આ જ્ઞાન મળવાથી આપણામાં ઉત્તમ રીતે પ્રગટ થાય છે. એ પુરુષાર્થી થશે. એ પુરુષાર્થ આપણને હાથમાં આપ્યો છે. એટલે દાદાએ કીધું આજ્ઞા થકી તમે મહાવીર ભગવાન જેવા ફરિયાદ કરશો. બોલો કરેક્ટ. દાદા ભગવાનની વાતમાં ચેકો મારવા જેવું છે જ ક્યાં? કરેક્ટ. કોઈ ચેકો મારી શકે એમ જ છે જ નથી, કોઈની ખેટાચેકી જ નથી. અને એટલા માટે કીધું છે કે કોઈ સર્વજ્ઞ વખતે એમ કીધું સર્વજ્ઞ જો એમના પર ચેકો મારે તો એને સર્વજ્ઞ પર જતું રહેશે. એટલું ખાતરીપૂર્વકની બધી વાત કીધી છે. તો આ અપરિગ્રહી દશા મારે ખુલ્લી કરવી છે, આજ્ઞાને સિન્સિયર રહેવું છે. ભગવાને કૃપા થકી જે મારા અહંકાર મમતા કાઢ્યા છે એ મને ખરેખર યથાર્થ પરિણામ પામે. એનું માપ બહુ સરસ દાદાએ આપેલું છે કે બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થયા, પ્રશ્ન પૂછે ધર્મ, અંદરથી સંપૂર્ણ વિતરાગ થયા, પ્રશ્ન. આ ડિસ્ચાર્જ કસાયું છે ને તે ફૂંક મારવાથી ને ખંખેરવાથી જાય, પણ એ ફૂંક મારવાનું ખંખેરવાનું ડિસ્ચાર્જ કસાય સામે ફૂંક મારવાની ખંખેરવાનું કેવી રીતે એ સમજવાનું બાકી છે. એ સમજાવો તો. એટલા માટે આપણે શું કીધું આજે સવારે દિગંતભાઈએ એમનો અનુભવ કીધો કે દાદા ભગવાનને એમણે પ્રેમથી થપ્પડ મારતા જોયા છે, ખાતા પીતા રહેતા કરા જોયા છે. એમ કે જે આમ બંધ કરવાની પણ જરૂર પડતી નથી એનું એ દ્રશ્ય જોવા માટે. હવે એ શું હતું તો કે જ્યાં કર્મ માત્રની નિર્જરા થતી એમને જોવા મળ્યું. એમને એમનો ઉપયોગ કરી લેવાનો છે. એટલે નિર્જરા કેવી રીતે કરવી એટલા મહાત્મા વચ્ચે આ દરેક મત નિર્જરા કરી રહ્યા છે. એમના ભાગની એ કરે છે, જે રહેલી છે ને તે બીજાને જોઈને એમની થશે એટલે ભેગા થવાનું. ખ્યાલ આવ્યો? પણ આ ઘણી વખત તો ભેગા થવાના કારણોમાં જ રાગદ્વેષ સેવાઈ જાય છે. ત્યાં કેટલી સાવચેતી. મહાત્મા છે ને એટલે મહાત્માને માટે અંદરથી આપણે રાખવાનું. આઈ ઇંગ્લિશમાં મને ગુજરાતીમાં નહીં ખબર. આઈ ચેરિશ પ્રેઝન્સ એવરી મહાત્મા. એક મહાત્મા કહેવાય. કેટલો પસ્તાવો થાય. હકીકત કેવી છે ખબર છે? એક મહાત્મા ગયા ને એક દાદા ઓછા થયા.
બોલો એવું થાય છે? હવે એવું થશે તો જો તમારી આખી પરિસ્થિતિ તમે કેવી રીતે ઘરે વેલ્યુ કરશો? હવે વેલ્યુ કરવાની એટલે એની નબળાઈઓને અણદેખી કરવી એવું પણ નથી. નબળાઈઓના ભાગમાં એટલી જ કણકાય અને અંદરના પ્રાગટ્ય પ્રમાણ માટે એટલો જ સમર્પણ ભાવ અને આદર કરવાની નહીં. એ હું છું. ખ્યાલ આવ્યો? એટલા માટે કીધું કે નિરાગ માર્ગ છે સીધો સરળ, પણ પેલું શું કહે ઘોડાના ચણા ખાવા બરાબર છે. છતાં આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે એટલા માટે કીધું છે કે એ બોજો તમારા માટે રાખ્યો જ નથી. તમે ચાલવા માંડો અને દાદા કે તમારી પૂઠે ઉભો છું. બોલો ક્યાં અટકે છે? બહુ જબરદસ્ત છે. પણ આપણે આજે જે વાત કરી કે આ દાદા ભગવાન થકી મોક્ષ માર્ગ અક્રમ વિજ્ઞાન, બરાબર, સૌથી સરળ અને સુગમ, કે જ્યાં કરવાનું કાંઈ નથી અને છતાં કન્ડિશનલ ઘણી બધી આવી જાય. ના, કોઈ કન્ડિશન નથી. ખાલી આજના જે કન્ડિશન છે અને છતાં એ બે કાયદો આપ્યો તો એ રહેતા નથી. દંડો રાખો પોતાની પાસે. એટલે બધાએ રાખવાનું કે મારે એક જ રાખવાનું? પોતે તો તમને જ ખબર પડે. આપણા કે મારે એક જ રાખવાનું? આપણે ચમકાવાનો રાખો. બધાએ રાખવાનું? જેને ચૂકવે તે રાખશે. તમને દીકનભાઈ કીધું કે એક વખત બૂટ બાંધતા હતા ને તો માથે મારતા હતા. દાદાના હાથમાં છૂટી હતી. છોટી આપીને ચમકારો વાતો પડે એમ કે વાગતું નતું. ચમકારો બી વાગતો હતો અને વાગતું નતું. એટલે દાદાની બધી ચેષ્ટાઓ છે ને આપણા કયા રોગ કાઢે ને એ ખબર નથી પડતી. પણ એ જે દાદાએ આ મહાત્મા કે જે સેવા માતા એમની જોડે કર્યું ને એ કામ હવે તમારે હરેન્દ્રભાઈ જોડે કરવાનું છે. અત્યારે તો એકદમ સુવાળા થઈ જાય ને છૂટી ના કરાય, હિંસા ના કરાય. દાદા ભગવાન થકી જે પ્રસાદી મહાત્માઓને મળી એ પોતે પોતાને કેવી રીતે આપી શકે સાહેબ? હું કઈ જાણું નહીં. બીજું શું? એટલે પોતાના માટે સુવાળા પોતાને ખબર ના થાય, બીજાને મારે તો ખેંચીને આપે. એટલે હું બહુ પૂછું છું તમને. અહીંયા ક્ષત્રિય કણું, અહીંયા વણિક કણું, અહીંયા શુદ્ર કણું ને બ્રહ્મ કણું છે. તમે પોતાને મારવું છે, તમે કઈ રીતની વાત કરો? એટલે શક્તિ માંગો કે હું મારી જાતને ઠપકારી શકું. દાદા શક્તિ આપો, ઠપકા સામે કરી શકું. પેલા હરિસમાજ જોઈને તો હું ઠપકો આપું, પછી તો વખત લાકડી હાથમાં ઠપકારો આપી જ દેવાનું. જોરથી વાગી જાય તો બીજાને જોરથી મારવામાં કઈ અંદર થતું નથી. બોલો એક વખત આપી જોયું પોતાની જાતને એકદમ બીજાને આપતા હોય ને એવી જ રીતે તમે કરી જો કર્યા પછી કહું છું. એટલે એવી સટકવી જોઈએ. એ સટકવી નથી પેલી તો હવે આ માર્ગમાં પોતાના માટે. હું મારી જ વાત કરું સાહેબ. હા, બીજાના પર તો બહુ છટકે છે જ્યારે ત્યારે. ના ના પ્રમાણ હા, બરોબર. જૈનો એટલે સુવાળા હોય ને ના બોલે જઈને કરે કે એના જીવન. હા, યસ જોવા ના એક મિનિટ. હરેન્દ્રભાઈ કહે છે કે પોતાને સુધારો. દાદા ભગવાને તો ઘણી બધી ચાવીઓ આપી છે, રીત આપી છે. આપણે જે કરીને ઉપયોગ ન કરીએ તો દાદા ભગવાન શું કરે? જે ચાર્જ કરીને પરમાણુઓ લઈ આવ્યા છે એ પ્રમાણે બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. પણ ડિસ્ચાર્જ થતી વખતે આપણને એ ગમતું નથી, કારણ કે અત્યારની બધી ડિઝાઇન બદલાયેલી છે. જ્યારે ભર્યું હતું ત્યારે બહુ હોશે બધું ભર્યું હતું, અને હવે જ્યારે નીકળે છે ત્યારે ગમતું નથી. જય સચ્ચિદાનંદ. બે ચાર લાઈન જ લઈએ છે. સત્સંગની અંદર અણુથી નીચે બોધે સુખ પરમાણુથી
નિજ સુધરે સ્પર્શ પાતે અંતસ્થલ ઉગડે સ્પર્શપાતે પોતાને વડવું ગલ છે ભોળો સમજે છે સામે સમજે છે સામે હરિસાની સામે પોતાને વડવું હરિશાની સામે પોતાને ઉદ્ગલ છે ભોળો સમજે છે સામે ઉદગલ છે ભોળો સમજે છે સામે પોતે પોતાની જાતે ઉદ્દેશી પોતે પોતાની જાતે ઉદ્દેશી કોઈ પરમાણુ થિયરી જગોરી સુંદરે પરમાણુ થિયરી જગોરી સુંદરે સ્પર્શ પાતે અંતસ્થલ ઉગડે સ્પર્શ પાતે સ્પર્શ પાતે અંતસ્થલ હરેન્દ્રભાઈ કે જે પોતાને કેમ વળવું પોતે પોતાની જાત સાથે નિષ્પક્ષપાતી નથી થતો એટલે ઠપકો આપી શકતો નથી પોતાની જાત સાથે નિષ્પક્ષપાતી થતા જાઓ તેમ તેમ પોતાની જ ભૂલો દેખાશે બીજાની ભૂલો દેખાશે નહીં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જો દાદા મળ્યા દાદા માટે કીધું 24 તીર્થંકર ગોપાલજીનું ભેળું સ્વરૂપ છે એ દાદા કેટલા વાલા લાગે તપાસ કરો પોતાની જાત ઉપર રડવું નહીં આવે કેટલા વાલા લાગે છે અને કેટલા વાલા લાગવા જોઈએ તપાસ કરો તો ખબર પડે કે આપણે ક્યાં ઊભા છે મન વાણી આપણી જ સામાએ જીવરે માનવાણી આપણી સામાએ જીવરે આપણાથી જુદા જ સ્વતંત્ર છે તે આપણાથી જુદા સ્વતંત્ર છે સમાજે થાય ત્યાં આપણું ના સામાજિકાય જ્ઞાન ભક્તાવા માંડે જીવ ભાવે ચડવો ભક્તભાવમાડે જીવભાવે ચડવો પરમાણુ થિયરી ભોજ સુધરે પરમાણુ થિયરી ભોજ સુંદરે સમજણ પાડો તો પાછું સમજી જાય પાડું તો પાછું સમજી જાય આ જ્ઞાન સિવાય ક્યાંય સમજણ પ્રાપ્ત થયેલી છે નહીં બધે ફક્ત બુદ્ધિ અને બુદ્ધિનો જ ઉપયોગ થાય છે જ્ઞાનનો ઉપયોગ થતો નથી અને બુદ્ધિ હંમેશા સંસારાનુગામી હોય અને પોતાના પક્ષવાળી હોય આ જ્ઞાન કેવળ એવું છે કે જેનાથી નિષ્પક્ષપાતી થઈ શકે છે અને બુદ્ધિનું ચલણ ઓછું કરી શકે છે સમજણ પાડો તો પાછું સમજી જાય સમજણ પાડો તો પાછું સમજી જાય કરુણામય આત્મવર્તી થાય
આત્મા વરસી તું સંગ કરે તો સંગી થઈ જાય તું સંગ અરે તો સંગી થઈ જાય સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય થઈ જાય પરમાણુ તિયરી બીજ હોય સુધરે પરમાણી હરી બીજ હોય સુરે આપણે જાતે સુતજ આપણે જાતે સુતામાં સુત આપણે જાત સુતાત્મા સુતજ આપણે જાતે સુતામાં સુત ઉદ્ગલને ચોક જ કરવાનો જાતે જ જગલને કરવાનું જાતે જાણી જોઈ રે કરુણા થાય પરમાણુ તિયરી બીજ હોય સુરે લઈ જાતે સાચે રસ્તે લઈ જાતે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ